MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચારની શરૂઆત સુરતથી કરીએ. પીપલોદમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં વિવાદ સર્જાયો છે કે ચારકોલ રેસ્ટોરન્ટના વોશરૂમમાં ફોન મુકાયો. મહિલાઓના વોશરૂમમાં સંતાડીને ફોન મુકાયો હતો. એક મહિલાનું ધ્યાન પડતા જ હંગામો થયો. ગ્રાહકોએ એકઠા થઈને વિરોધ કર્યો હોવાની વિગતો મળી રહી છે. મહિલાઓના વોશરૂમમાં પુરુષ સફાઈકર્મી જતા હોવાનો પણ આરોપ છે. ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો. તો આજે ઘટના બની છે સુરતમાં બની છે. પીપલોદની રેસ્ટોરન્ટ છે કે જેને લઈને વિવાદ સર્જાયો કે ચારકોલ રેસ્ટોરન્ટના વોશરૂમમાં ફોન મુકાયો હોવાની વિગત છે. મહિલાઓના વોશરૂમમાં સંતાડીને ફોન મુકાયો હતો. એક મહિલાનું ધ્યાન પડ્યું અને હંગામો સર્જાયો હોવાની વિગતો છે. ગ્રાહકોએ એકઠા થઈને વિરોધ કર્યો છે આ રેસ્ટોરન્ટ સામે. મહિલાઓના વોશરૂમમાં પુરુષ સફાઈકર્મી જતા હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે. ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાની હાલ વિગતો મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે જ્યાં મહિલા વોશરૂમમાં ફોન મુકાયો હોવાની વિગતો મળી રહી છે. એક મહિલાનું ધ્યાન પડ્યું અને તે બાદ મેનેજરને જાણ કરવામાં આવી. ગ્રાહકોએ એકઠા થઈને વિરોધ કર્યો હોવાની પણ વિગતો છે. આ સાથે સાથે મહિલાઓના વોશરૂમમાં પુરુષ સફાઈકર્મી જતા હોવાનો પણ આરોપ લાગ્યો છે. હવે આ સમગ્ર મામલાને લઈ ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાની પણ વિગતો છે. તો સુરતમાં પીપલોદમાં આવેલી રેસ્ટોરન્ટ કે ચારકોલ રેસ્ટોરન્ટને લઈને વિવાદ સર્જાયો છે જ્યાં વોશરૂમમાં ફોન મળી આવ્યો છે. મહિલાઓના વોશરૂમમાં ફોન સંતાડવામાં આવ્યો હતો એવી વિગતો અહીંયા મળી રહી છે. અને એક મહિલાનું ધ્યાન પડ્યું અને તે બાદ તેને હંગામો કરી દીધો હતો. ગ્રાહકોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો રેસ્ટોરન્ટ સામે. અને આપને જણાવી દઈએ કે મહિલા વોશરૂમમાં પુરુષ સફાઈ કર્મી જતા હોવાનો પણ આરોપ છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને ઉમરા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હોવાની વિગતો પણ મળી રહી છે. તો પોલીસ તપાસમાં પણ અનેક વિષયો રહેવાના છે. જે કોણ હતું કે જેને મહિલાઓના વોશરૂમમાં ફોન મૂક્યો છે. વિજયસિંહ ગુર્જર ડીસીપી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આજે આખો એ મામલો સામે આવ્યો છે તેની પ્રાથમિક વિગતો આપની પાસે શું છે? ये जो अक्यूज है ये 2 साल से रेस्टोरेंट में काम करता है और इसने वहाँ रेस्टोरेंट में ऊपर जो वेंटिलेशन के लिए एक जाली जैसा लगा हुआ था, उस जाली का एक पार्ट टूटा हुआ था. तो उसमें फोन को सिम निकाल के फोन रखा हुआ था और उसमें वीडियो रिकॉर्ड कर रहा था. तो एक महिला अंदर गई और उसने इस पे ध्यान दिया और उसने बाद में मैनेजमेंट से बात की और पुलिस को इन्फॉर्म किया. બિલકુલ સર, આ ફોન ત્યાં શું કોઈ પુરુષ સફાઈ કર્મી દ્વારા મૂકવામાં આવ્યો છે એવી કોઈ વિગત આપની પાસે અત્યાર સુધી સામે આવી છે? पुलिस सफाई कर्मी है, सुरेंद्र राणा करके है. ये कोडरमा झारखंड का रहने वाला है और सफाई का काम कर रहा है. रेस्टोरेंट के साथ लगभग 2 साल से काम कर रहा है. બિલકુલ. તો સર, એ બાબતની અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ છે કે પુરુષ સફાઈ કર્મી દ્વારા ફોન ત્યાં મુકાયો. બિલકુલ. સર, હાલ આપણી તપાસમાં શું મહત્વની વસ્તુઓ બહાર આવી છે? શું આની આજે પુરુષ સફાઈ કર્મી હતો તેની માનસિક સ્થિતિ સારી નથી કે પછી જાણી જોઈને એને ત્યાં ફોન મૂક્યો છે એવી કોઈ વિગત? हाँ, जाने जो है मुख्य से फोन है, उसका फोन जो है वो बिना सिम निकाल के उसने वहाँ पे फोन रखा है. प्रोबेबली उसने सोचा होगा कि सिम में फोन आए तो डिस्टर्ब हो गया, किसी को पता नहीं लगे, तो बिना सिम कार्ड का फोन वहाँ पे ऊपर रखा हुआ था और उसी फोन से रिकॉर्डिंग कर रहा था. बाद में वो एक दूसरा फोन उसके पास और था, उसमें वो डाटा ट्रांसफर कर लेता था. तो 1-2 वीडियो और भी मिले हैं. बाकी उसका फोन का फॉरेंसिक एनालिसिस हम लोग आज करवाएंगे और साथ के उसके जितने भी लोग हैं जो स्टाफ में काम करते हैं, करीब 50 का स्टाफ है उसमें. तो मेल स्टाफ जितना भी है उन सबके फोन और सबको उमरा पुलिस स्टेशन में बुलाया है. उन सबका भी हम पूछताछ कर रहे हैं कि कहीं उन आपस में किसी एक दूसरे को शेयर कर रहे हो और कोई आदमी मिला हो, इस तरह की चीजें हैं, वो भी हम उससे मतलब भी जांच कर रहे हैं. બિલકુલ. સર, પોલીસ કઈ દિશામાં હાલ કાર્યવાહી કરી રહી છે? इस एक आदमी पे तो FIR हुई है BNS का कलम 67-69 और ID एक्ट के तहत. और बाकी लोगों की भूमिका की जांच कर रहे हैं. अगर कोई लगता है किसी का इन्वॉल्वमेंट है तो उसके खिलाफ भी जरूरी जो कानूनी कार्यवाही है सख्त से सख्त कदम उठाए जाएंगे.
બિલકુલ આભાર સર અમારી સાથે વાત કરવા બદલ. તો એ બાબતે અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ છે કે એક પુરુષ સફાઈ કર્મી દ્વારા ફોન મૂકવામાં આવ્યો, એ પણ જાણી જોઈને મૂકવામાં આવ્યો છે. હાલ તો જે પોલીસ છે આ સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહી છે. એ પુરુષ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે એની અંદર જે વિડીયો જોતા હોય છે, કોઈ રેસ્ટોરન્ટ અથવા તો કોઈ જે ડ્રેસિંગ રૂમ હોય છે તેની અંદર જે ખાનગીમાં જે કેમેરો છે તે મૂકવામાં આવતો હોય છે. આવી જ ઘટના છે તે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ KS ચારકોલ જે ઢોસા છે તેની જે બાથરૂમની અંદર એક જે વિડીયો હતો તે વાયરલ થયો હતો. એક મહિલા જે લેડીઝ જે ટોયલેટમાં જાય છે ત્યારે એક મોબાઈલ છે તે મળી આવ્યો હતો અને તે એક ગંભીર બાબત કહી શકાય છે. આ મહિલા દ્વારા જે ટોયલેટની અંદર જે વિડીયો બનાવવામાં આવ્યો હતો, જે મોબાઈલ હતો તે પણ મળી આવ્યો હતો અને ત્યારબાદ આ જે ચારકોલ જે છે ઢોસા છે તેના જે માલિકને જાણ કરતા જે મામલો હતો તે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને આ બાબત જે કહી શકાય ગંભીર કહી શકાય. અત્યારે જે રીતે આપને KS ચારકોલ છે તેના જે રેસ્ટોરન્ટના જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ રેસ્ટોરન્ટની અંદર ગઈકાલે એક મહિલા હતી જે ટોયલેટની અંદર જાય છે ત્યારે તેની એક નજર પડે છે ખુફિયા એક કેમેરો એટલે કે મોબાઈલ જે છે લેડીઝ જે ટોયલેટની અંદર જે મૂકવામાં આવ્યો હતો તે ગંભીર બાબત છે અને આખરે આ મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી છે એટલે તેના આધારે ઉમરા પોલીસે હાલમાં તો IT એક્ટ મુજબ જે છે તે આ જે રેસ્ટોરન્ટ છે તેમના માલિક વિરુદ્ધ જે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અત્યારે જે આ રેસ્ટોરન્ટ છે તે બંધ છે પણ મહત્વની વસ્તુ એ છે ગંભીર બાબત કહી શકાય જ્યારે જે આ રેસ્ટોરન્ટની અંદર સારા એવા ઘરના લોકો છે ત્યારે રેસ્ટોરન્ટની અંદર આવતા હોય છે અને ખાસ કરીને મહિલાઓની જે પ્રાઇવેસી જે જળવાવી જોઈએ તે જળવાઈ નથી. આ ગંભીર બાબત છે. આ મોબાઈલ છે જે લેડીઝ ટોયલેટની અંદર કેટલા સમયથી મૂકવામાં આવ્યો હતો, કેટલા વિડીયો બનાવ્યા છે, કોને મૂકવામાં આવ્યો છે, આ તમામ બાબતોને લઈને હાલમાં તો ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. પણ જે રીતે જે આ મહિલાએ એક જાગૃત થઈ અને જે વિડીયો બનાવ્યો હતો અને જે ચારકોલના જે માલિક છે તેમને બતાવ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે મોબાઈલ જે લેડીઝ ટોયલેટની અંદર જે મળ્યો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે અને તેને FSLમાં મોકલી કેટલા વિડીયો બનાવ્યા છે, કેટલા ફોટો પાડવામાં આવ્યા છે. આ તમામ બાબતોને લઈને પોલીસ જે છે તે તપાસ શરૂ કરી છે. હાલમાં તો જે મહિલાએ જે ફરિયાદ આપી છે તેના આધારે આ ફરિયાદ નોંધાઈ છે. પણ સૌથી મોટો જે સ્કેમ જે કહી શકાય છે કે મહિલા ટોયલેટની અંદર મહિલાઓના જે વિડીયો બનાવવા એ ગંભીર બાબત કહી શકાય છે. હાલમાં તો આખા પ્રકરણની અંદર જે ઉમરા પોલીસે આ બાબતે IT એક્ટ મુજબની જે કલમો હેઠળ છે તે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તપાસના અંતે ખ્યાલ આવશે કે અત્યાર સુધી કેટલા વિડીયો બનાવ્યા છે, કોના દ્વારા આ મોબાઈલ મૂકવામાં આવ્યો હતો તેને આગળ તપાસ કરશે. ત્યારબાદ જ સાચી હકીકત જાણવા મળશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો પોલીસ તપાસમાં જ હવે સાચી હકીકત સામે આવશે. જો કે આ મોબાઈલ ફોન સફાઈ કર્મી દ્વારા જાણી જોઈને મુકાયો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH